स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, અનુસ્નાતક કક્ષાએ ચાલતા અભ્યાસક્રમમાં આપણે સત્યના પ્રયોગો વિશે વાત કરી રહ્યા છીએ. સત્યના પ્રયોગોના ત્રીજા ભાગમાં પાંચમું પ્રકરણ છે બાળ કેળવણી. મહાત્મા ગાંધીની આત્મકથામાં પોતાના બાળકો વિશેની કેળવણીનો પ્રશ્ન અનિવાર્યપણે ચર્ચવાનો આવે છે. મહાત્મા ગાંધીજીના જીવન ઘડતરમાં જેમ જેમ તેઓ અનુભવ સમૃદ્ધ થતા જાય છે તેમ તેમ જે પ્રસંગોનો મુકાબલો કરવાનો આવે છે, જે સમસ્યાઓ સાથે કામ પડે છે, એક વ્યક્તિ તરીકે, એક પિતા તરીકે, એ દરેક બાબતો આપણી શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં, પ્રજા જીવનના પ્રવાહોમાં અનેક રીતે મૂલ્યવાન છે. આપણે જાણીએ છીએ અને જે તબક્કે આત્મકથામાં આપણે પહોંચ્યા છીએ ત્યાં 26 વર્ષના યુવાન બેરિસ્ટર ગાંધીજીને એ જાન્યુઆરી 1897માં દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પોતાના 2 બાળકો અને ભાણેજ, બેનનો દીકરો 10 વર્ષનો હતો, પોતાનો મોટો દીકરો 9 વર્ષનો અને બીજો એક નાનો દીકરો. અગાઉ આપણે કહ્યું તેમ બીજા 2 બાળકોનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તો ત્યાં 3 બાળકો સાથે છે, એમને ભણાવવા ક્યાં? એ પ્રશ્ન એમની સામે આવ્યો. દક્ષિણ આફ્રિકાના એશિયનો કે હિન્દીઓ, તમિલોની વસ્તી વધારે હતી તો તમિલ માધ્યમમાં શિક્ષણ મળતું, હિન્દી માધ્યમમાં શિક્ષણ મળતું. ગોરાઓ તો જે આભડછેટ રાખતા એટલે અંગ્રેજી માધ્યમમાં ભણવાનો કે પ્રવેશનો તો વિચાર જ કરવાનો નહોતો રહેતો. એક વિશિષ્ટ વર્ગ ધરાવતા હતા બેરિસ્ટર તરીકે પ્રખ્યાત થયેલા મહાત્મા ગાંધી. પણ એ સમયે એમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એમાંથી બાળકોની કેળવણીનો વિચાર આવ્યો. તેઓ દેશમાં પોતાના બંને બાળકોને રાખી શક્યા હોત. રાજકોટમાં મોટા ભાઈ હતા, પરંતુ એમણે એવો વિચાર કર્યો કે બાળકોને માતા પિતાથી અળગા કરવા જોઈએ નહીં, અને ત્યાં સુધી કે છાત્રાલયમાં નાનપણમાં બાળકોને રાખવાની વાતથી પણ સહમત નથી. તેમણે લખ્યું છે કે બાળકોને માતા પિતા સાથે રાખવા જોઈએ અને શરૂઆતના 5 વર્ષમાં બાળક જે શીખે છે એ જીવનભરનું શિક્ષણ છે, એવો પણ એમનો અભિપ્રાય આ પ્રકરણમાં પ્રગટ થાય છે. તો પરંપરાગત શિક્ષણ જે કહીએ એવી કોઈ શાળામાં ભણવાનું એમના બાળકોના નસીબમાં નહોતું. હા, એક વખત એમ બને છે, એક પુત્રના કિસ્સામાં એમ બને છે, મોટા દીકરાના કિસ્સામાં, હરિલાલના કિસ્સામાં, કે એમને શિક્ષણથી વંચિત રહી ગયાનું દુઃખ જે હતું એના કારણે પોતે એવો નિર્ણય લીધો અને મોટા થયા પછી, કંઈક યુવાન થયા પછી જાતે દક્ષિણ આફ્રિકા છોડીને અમદાવાદ આવે છે અને ભણવાનું શરૂ કરે છે. તો આશ્રમની કેળવણી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મમાં જે સમૂહ જીવનના પ્રયોગો શરૂ કર્યા તેમાં મહત્વનું હતું શરીર શ્રમ, સાદગી, સેવા, સ્વાવલંબન. રસ્કિન પાસેથી જે પામ્યા છે, ટોલ્સ્ટોય પાસેથી જે પ્રેરણા મળી છે પરોક્ષ રીતે, અને રસ્કિનના પુસ્તકથી, આ તમામ વાતનો સાર એ હતો કે એમણે એક એવી જીવનશૈલી વિકસાવી, અમલમાં મૂકી, અને એની સાથે અનિવાર્યપણે એમનું કુટુંબ પણ જોડાયું. પોતે સારું ભણાવી શકે એમ હતા, પણ અનેકવિધ કામોમાં અને વ્યસ્તતામાં પૂરતો સમય નહોતા ફાળવી શકતા. એટલે એક શિક્ષિકાની વ્યવસ્થા પણ કરી, પરંતુ પરંપરાગત અર્થમાં કહીએ એવું કોઈ શિક્ષણ બાળકો મેળવી શક્યા નહીં. અગાઉ મેં આપને કહ્યું તેમ મોટા દીકરાએ
યુવાન વયે અમદાવાદ આવીને ભણવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પણ એમાં નિષ્ફળ નીવડ્યા. પછી એમની ગાડી પાટે ચડી નહીં હરિલાલને. તો પરંપરાગત શિક્ષણથી વંચિત પણ જીવનલક્ષી બુનિયાદી તાલીમને માવજત પામેલા આ એમના સંતાનો હતા. હરિલાલ એમના જીવનમાં આર્થિક ક્ષેત્રે નિષ્ફળ ગયા, સામાજિક જીવનમાં નિષ્ફળ ગયા, પરંતુ બીજા 3 દીકરાઓ સફળ થયા અને એમની પોતાની કારકિર્દીઓ વિકસી. એ અત્યારે આપણી ચર્ચાનો વિષય નથી, પણ જોવાનું એમ છે કે ગાંધીજી હજી પોતાને જાહેર જીવનમાં સ્થિર કરી રહ્યા છે. આત્મકથાના 3જા ભાગમાં પામશો અને જોશો તો જણાશે કે યુવાન વયે બેરિસ્ટરનો અભ્યાસ કરેલ કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં અંગત કારકિર્દીનો વિચાર 26 વર્ષની ઉંમરે કયો વિચાર હોય કે હવે જીવનમાં કેટલું આગળ વધવું. કેટલું આગળ વધવું એટલે નોકરી કે વ્યવસાયમાં ઝડપથી સફળતાપૂર્વક ગોઠવાઈ જવું, ખૂબ પ્રગતિ કરવી અને સંપત્તિનું સર્જન કરવું, પરિવારની સમૃદ્ધિ કરવી, સંપત્તિની સમૃદ્ધિ કરવી અને ખૂબ સુખ સગવડદાયક અશો આરામમાં જીવવું. અહીંયા તો બેરિસ્ટર ગાંધીના જાહેર જીવનનો એ રીતે પ્રારંભ થઈ ગયો છે કે એમાં ઘણા બધા અંગત સુખોનો ત્યાગ કરવાનો છે. આત્મકથાનો આ 3જો ભાગ જાહેર જનતા માટે કેટલા બધા ત્યાગના એક એક પગથિયા આપણને સૂચવે છે. એ રીતે 3જો ભાગ મહત્વનો બને છે, જે ગાંધીજીને લગભગ સંતની કક્ષાએ મૂકે છે. એવા જીવનની શરૂઆતના તબક્કાઓ વિશે ગાંધીજીની આત્મકથામાં આપણને આ ભાગમાંથી જાણવા મળે છે. મિત્રો, તો બાળકોની કેળવણીમાં પૂરતું લક્ષ્ય આપી શક્યા નથી, પરંતુ રહીને પણ એમને એ વાતનો અસંતોષ નથી, કારણ કે મનુષ્ય તરીકેની કેળવણી તેઓ બરોબર પામ્યા છે. માણસાઈની કેળવણી એવો એમને આત્મસંતોષ આત્મકથામાં પ્રગટ થાય છે. જ્યારે જ્યારે BA કે MA થયેલા લોકોને મળવાનું થાય ત્યારે એમના સંતાનોને કંઈક પ્રશ્ન થતો હશે કે પોતે આવું ભણ્યા હોત તો. પણ એ વખતે મહાત્મા ગાંધીને લેશ માત્ર એવું નથી થયું કે છોકરાઓએ કંઈક ગુમાવ્યું છે. અને માણસાઈની બાબતમાં ખૂબ ભણેલા કહેવાતા લોકોની સામે પોતાના સંતાનો પાછા પડે છે એવું ક્યારેય ગાંધીજીને લાગ્યું નથી. એટલે જીવનલક્ષી તાલીમ મળી, પરંપરાગત શાળામાં ન ગયા એ સંતાનોને, એનો આત્મસંતોષ છે. જાહેર જીવનમાં મુકાયેલા બેરિસ્ટર ગાંધી શિક્ષણ વિશે વિચારે છે. એમ પોતાની જવાબદારીને વિશે વિચારતા થાય છે ત્યારે પોતાનું ઘડતર કરવા પોતે હવે એક જવાબદારીપૂર્વક જીવનના એવા તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે કે બાળકોના શિક્ષણની વાત હોય કે અંગત સુખ સગવડતાની વાત હોય, એ બધાને ધીમે ધીમે તિલાંજલિ આપવાનો સમય થયો છે. તો આપણે જોઈશું કે છેક 1906માં 37 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. અહીંયા બ્રહ્મચર્ય વિશેના 2 પ્રકરણ આપ્યા છે. ગાંધીજી જીવન સાધક છે. આપણે ઘણીવાર એવું વાંચીએ છીએ અને સાંભળીએ છીએ કે બ્રહ્મચર્ય અકુદરતી છે, પરંતુ ગાંધીજી સાચુકલા જીવન સાધક છે. સ્ત્રી પુરુષ સંબંધની બાબત એમની પાસે સંયમની એક જુદી સમજ છે, એક જુદી દિશા છે. અને જાહેર સેવામાં પડેલા વ્યક્તિએ અંગત સુખોનો ત્યાગ કરવો જોઈએ એ ભૂમિકાએ પોતે મનુષ્યને માટે સુખનું એક કારણ એવા શરીરના સુખની બાદબાકીને મહાત્મા જે રીતે અગ્રતા આપે છે એ એમના ત્યાગની ચરમસીમા છે, એમના ચારિત્ર્યની કસોટી છે. એમણે કહ્યું છે કે આ એટલું સરળ નથી. બ્રહ્મચર્ય વિશેના બંને પ્રકરણોમાં જીવન સાધક તરીકે મહાત્મા ગાંધી
બ્રહ્મચર્ય વ્રત કેવી રીતે અંગીકાર કરે છે એની સમજ બહુ વિગતે પ્રગટ થઈ છે. ગાંધીજીએ ઘણી વાતો એમાં કરી છે, પણ ખાસ આપણે જોઈએ તો હું જાગૃત થયા પછી પણ 2 વખત તો નિષ્ફળ જ ગયો. પ્રયત્ન કરું પણ પડું. મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષય ભોગનું વાહન બનાવવી, એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષય વાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય. મારે અહીં કહેવું જોઈએ કે અમારી વચ્ચેના સંબંધમાં કોઈ દિવસ મને પત્ની તરફથી આક્રમણ થયું જ નથી. એ દ્રષ્ટિએ હું જ્યારે ઈચ્છું ત્યારે મારે સારું બ્રહ્મચર્યનું પાલન સુલભ હતું. તો બ્રહ્મચર્યનું પાલન સુલભ જો પોતે ઈચ્છે તો, એટલે કે કસોટી પોતે પોતાની કરવાની છે. આત્મસંયમ, શરીર સંયમ, મન પર સંયમ, વિચાર પર સંયમ પોતે કેળવવાનો છે. એની સભાનતા યુવાન બેરિસ્ટરને છે. એ બ્રહ્મચર્ય સાધવા માટે, બ્રહ્મનિષ્ઠ જીવન કેળવવા માટે શું કરવું? એના માટે સેવા વૃત્તિનો વિકાસ કરવો, સ્વાદનો ત્યાગ કરવો. સ્વાદ ત્યાગ આપણે કહીએ છીએ આરોગ્યની બાબતમાં કે જે પેટને અનુકૂળ છે તે જીભને ગમતું નથી, જે જીભને અનુકૂળ છે તે પેટને ગમતું નથી. ગાંધીજીએ એવી કોઈ કહેવતનો ફોડ નથી પાડ્યો એમની આત્મકથામાં સ્વાદની વાત કરતી વખતે, પણ અસ્વાદ વ્રત એ એમનું બહુ મહત્વનું વ્રત છે. ગાંધીજીને એ સહજ રીતે સાધ્ય છે. આપણને જે અકુદરતી લાગે છે તે બાબતો એમની જીવન સાધનાનો પથ છે. તેથી ટીકા કરવા ખાતર એમ કહીએ કે બ્રહ્મચર્યનો વિચાર અકુદરતી છે, પણ ગાંધીજીએ સમગ્રપણે એને જીવનમાં ઉતારવાની પાછળનો એમનો જે અભિગમ હતો એ લોકસેવાનો હતો. એક જાહેર સેવક તરીકેની પોતાની જવાબદારી હતી. એટલે પ્રજોત્પત્તિ માટે પણ સંબંધ વિશેની મર્યાદાઓ એમના મનમાં સ્પષ્ટ હતી. એટલે એ બ્રહ્મચર્યને વિશે સ્પષ્ટ થઈ શક્યા. અને બ્રહ્મચર્ય એટલે બ્રહ્મપૂર્વકનું આચરણ એ કરી શક્યા. અને એ રીતે જીવનમાં કામ, વાસના, લાલસા, લોભ, મોહ એવી વૃત્તિઓમાંથી મુક્ત થવાનું એમના માટે સરળ બનતું ગયું. એટલે જીવન મુક્ત મહાદશાને પામવાની આ શરૂઆત હતી. આ આધ્યાત્મિક જગતના શબ્દો છે. જીવન મુક્ત મહાદશા એટલે શું? તો માણસ જે કારણોને લઈને જીવનને વળગેલો રહે છે, અંગત જીવનમાં સુખને વળગેલો રહે છે, સુખવાદી જીવનશૈલી ભોગવે છે, એવો મનુષ્ય બીજાના ઈષ્ટને વિશે ક્યારેય વિચાર કરી શકતો નથી. એવી કેળવાયેલી સમજ બેરિસ્ટર ગાંધીને યુવાન વયે ઘણું ઊંચું વિચારવા પ્રેરે છે. એટલે જે ઉંમર છે સંપત્તિ સર્જનની, જ્યારે તેમને બેરિસ્ટરી ખૂબ ચાલવા લાગે છે, વકીલ તરીકે પ્રતિષ્ઠિત થતા જાય છે, એવા સમયે આર્થિક લાભ અને સંપત્તિ સર્જનને એ કોરાણે મૂકતા જાય છે. જેમ જેમ જાહેર જીવનમાં મુકાતા જાય છે તેમ તેમ સંપત્તિ સર્જનનો ખ્યાલ મનમાંથી નીકળતો જાય છે. અને પોતાનું જીવન કોઈ ઉમદા હેતુને માટે સમર્પિત છે એવી સમજ એમને પોતાના સમયના નહીં, પણ પોતાનું જીવન કોઈ ઉમદા હેતુ માટે છે એવી સમજ અને એવી જાગૃતિ જ્યારે કેળવાય છે, ત્યારે તેઓ માત્ર પોતાના સમયના જ નહીં પણ દરેક સમયના મહાન પુરુષોમાં અલગ તરી આવે છે. અહીં સરખામણીનો પ્રશ્ન નથી, પણ આ જીવન વિકાસના દરેક પગથિયે પોતે પોતાની જાતને કસોટીમાં મૂકે છે, આખરી કસોટીમાં મૂકે છે, આત્મમંથન કરે છે. અને જે ટાળવા યોગ્ય બાબતને ટાળતા જાય છે એમાં સ્વાદ પણ આવી જાય છે. એટલે એક સમયે આપણે જોયું આ આત્મકથામાં કે બેરિસ્ટર ગાંધી ભણવા જાય છે વિલાયતમાં, ત્યારે ફેશનેબલ હોય છે, દેવું કરીને પણ મોંઘા કપડાં સીવડાવે છે, નૃત્ય શીખવા માટે શિક્ષક રાખે છે,
વાયોલિન શીખવા માટે શિક્ષક રાખે છે, વક્તૃત્વ કલા શીખે છે, એને વટ પાડવો છે, એને પાર્ટીઓમાં ભળવું છે, હું તો ભણવા આવ્યો છું એવું ભાન થાય છે, ત્યારે જુદી રીતે વિદ્યાર્થી તરીકે જીવવાનું શરૂ કરે છે. ખોરાકના પ્રયોગો કરતાં કરતાં ભણેલા ગાંધી, બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકા જાય છે, ત્યારે એ ક્રાંતિકાર ગાંધી સાચુકલી પ્રયોગ ભૂમિમાં મુકાય છે. ટોલ્સ્ટોય, રસ્કિન કે શ્રીમદ રાજચંદ્ર પાસેથી જે સમજ્યા છે એ સમજણને એ સીધી અમલમાં મૂકે છે, અને અમલમાં મૂકતી વખતે અંગત સુખોને પાછળ મૂકતા જાય છે, ખંખેરતા જાય છે. એ સાધારણ જીવનની જે ધારા હોય છે સામાન્ય મનુષ્યની, એનાથી મુક્ત થતા જાય છે, અને એક એવા રસ્તો એક ચાલતા જાય છે કે જે રસ્તો પછી ગાંધી માર્ગ બનવાનો છે, જે ભવિષ્યની પેઢીઓને માટે પછી માર્ગદર્શક નીવડવાનો છે. અને એટલે મનુષ્ય જીવન સાથે સંકળાયેલી કેટલી બાબતો આપણે આ ત્રીજા ભાગમાં જોઈ કે પિતા તરીકેની ફરજ, પતિ તરીકેની ફરજ, સત્યાગ્રહી તરીકેનો સ્વભાવ, અહિંસાનો મંત્ર, ક્ષમા ધર્મ, હુમલો કરનારને ક્ષમા આપવી. જે બાળકોને લઈને આવ્યા છે બાળકોના શિક્ષણનો વિચાર કરતી વખતે એને સમગ્ર માનવજાતિ માટેની જાણે શિક્ષણની ચાવી જડે છે. એ દક્ષિણ આફ્રિકામાંથી જડેલી આ ચાવી એમને વર્ધા કેળવણી તરફ દોરી જાય છે, અને પછી જ ભવિષ્યમાં હિન્દમાં આવ્યા ત્યારે એ નઈ તાલીમની વાત કરવાના છે. કારણ કે એમણે પોતાના જીવન અનુભવમાંથી જોયું કે પોતે જે ભણ્યા છે એમાંથી તો ઘણું નકામું છે, એટલે દીકરાને બેરિસ્ટર થવાની ના પાડી, અને બીજા 3 બાળકો તો આશ્રમમાં રહીને જ ભણ્યા અને જીવનની તાલીમ પામ્યા, જેના કેન્દ્રમાં શ્રમ હતો, જેના કેન્દ્રમાં સ્વચ્છતા હતી, સાદગી હતી. સેવા વૃત્તિ પણ આ ગાળામાં વિકસે છે. એટલે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ નેતૃત્વ જેને કરવું છે તે દરેક પ્રયોગોને વિશે પોતે જવાબદાર બને છે, દરેક પ્રયોગોના જોખમો પોતે ઉપાડે છે, દરેક પ્રયોગ મનુષ્ય જાતિ માટે અનુકરણીય બને એટલી સરળ રીતે કરે છે. એમાં પડકાર જો છે તો એ ચારિત્રનો છે, ત્યાગ વૃત્તિનો છે. એ પોતે એ પડકારમાંથી પાર ઉતરે છે, પણ એના માર્ગે જેણે ચાલવું જોઈએ એણે ચાલવું છે એ કોઈએ પણ એટલા સરળ બનવું પડે તો જ આ પડકારો ઝીલી શકે એવો એક જીવન પથ કંડારાતો જાય છે. એટલે વકીલાત ચાલે છે, વકીલાતમાં પોતે પૂરતું ધ્યાન આપે છે, પરંતુ રોજબરોજ એટલો સમય અવશ્ય કાઢી લે છે કે પોતે સેવા કરવા માટે એક હોસ્પિટલમાં જાય છે, રીતસર નર્સ તરીકેની તાલીમ મેળવે છે, પરિચારિકાની જેમ કેળવાય છે. એટલે જ એ તાલીમ એમને જે મળી છે એ ઘાયલોની સેવા માટે કામ આવવાની છે. સ્વાવલંબનની ચરમસીમાએ સાદગીના પ્રયોગોમાં પહોંચે છે. પોતે વાળ કપાવવા જાય છે અંગ્રેજ હેર કટિંગ સલૂનમાં, ત્યારે ગોરાઓ આ કુલી બેરિસ્ટરના વાળ કાપવા તૈયાર નથી, ગોરો વાળંદ. એટલે ગાંધીજીએ તરત લખ્યું છે, આપણે આપણા દેશમાં અસ્પૃશ્ય સાથે જે કરીએ છીએ એવું મારી સાથે ત્યાં થયું, એવા મતલબનું એમનું વિધાન છે કે આપણે ત્યાં ભદ્ર વર્ગના લોકો માટેના જે સલૂનો હોય છે ત્યાં અસ્પૃશ્ય જેને ગણીએ છીએ તેના વાળ તો આપણે કાપતા નથી. એવું મારી સાથે દક્ષિણ આફ્રિકામાં થયું. એવું કહેતા મોહનદાસ કરમચંદ ગાંધી સ્વાવલંબન કેળવે છે, સ્વાવલંબી બને છે, અરીસા સામે ઊભા રહે છે, જાતે વાળ કાપે છે. કપડાં ધોવા માટે પણ ધોબી પર નિર્ભર રહેતા નથી, જાતે કપડાં ધોવાનું શીખી જાય છે. પોતે સેવા શીખવી છે એટલે બાળકોના ઉછેર વિશેની ચોપડી પણ લાવે છે, વાંચે છે, શીખે છે, કપડાં કેમ ધોવાય એ પણ શીખે છે, મોચી કામ પણ શીખે છે. દરેક કામને વિશે સ્વાવલંબન કેળવે છે. સ્વાવલંબન એટલે જાતે પોતાના પર અવલંબિત રહેવું, બીજાનો આધાર ન રાખવો. કોઈ પણ કામ નાનું નથી, કોઈ પણ કામની શરમ ન હોવી. એટલે બેરિસ્ટર ગાંધી જાતે વાળ કાપતા થાય. યુવાન ગાંધીની વાત છે. આપણે ચલણી નોટ પર જે છબી જોઈએ છીએ, જે તસવીર જોઈએ છીએ, તો આપણે અત્યારે એમ કહી શકીએ હસવા ખાતર કે વાળ કાપવા જેવું તો ક્યાં હતું જ કાંઈ, પણ એમ નથી. આપણે 26 વર્ષના યુવાન બેરિસ્ટરની વાત કરીએ છીએ કે જે જાતે વાળ કાપે છે, અને કોર્ટમાં તો એ રમૂજનો ભોગ બને છે. કારણ કે જાતે વાળ કાપવા એ કેટલું અઘરું હોઈ શકે
કે ઉંદરે ચારે બાજુથી વેતરી નાખ્યા હોય એવા અણઘડ રીતે કપાયેલા વાળ લઈને કોર્ટમાં જાય છે. શરમ થાય એવી હાલતમાં મુકાય છે, પણ આ સ્વાવલંબી છે, પરિશ્રમી છે, પોતે કરેલા કામનો એને આનંદ છે. એટલે એમ કહે છે કોર્ટમાં બીજા વકીલોને, અંગ્રેજોને કે તમને આનંદ થયો ને, બસ એ મારું બોનસ છે, હું તો હવે આમ જ કરવાનો. એવી રીતે જાતે ચપ્પલ બનાવે છે. ચંપલ બનાવતા શીખે છે ને જલસ મટ્સને તો જેલમાં ગયા છે ત્યારે ભેટ પણ આપ્યા છે. કપડાં ધોતા જાતે શીખે છે. આ તમામ કામ જાતે કરવા એનો અર્થ એ છે કે જાહેર જીવનમાં પડેલ આ વ્યક્તિ જે એક જમાનામાં સૌથી મોટો માણસ બનવાનો છે તે ધરતીનો માણસ છે. એના પગ જમીન સાથે જોડાયેલા છે. એ પોતે કશુંક વિશિષ્ટ છે એવું ક્યારેય અનુભવવાનો નથી. જગત તેના સન્માનને ખાતર એવું અનુભવે તો એ જગતની સમજ છે, એ વિશ્વની સમજ છે, વિશ્વની દ્રષ્ટિએ. પણ પોતે તમામ સિદ્ધિઓને ખંખેરીને નિર્ભાર થઈને અત્યંત સરળ અને સામાન્ય માણસ કેવો હોય, અને એ માણસ જો સત્યનિષ્ઠ હોય તો કેવો હોય, જેની જરૂરિયાત ઓછી હોય એ કેવો હોય, અને સત્ય જ બોલવું, સત્યનું આચરણ કરવું અને ત્યાગની ચરમસીમાએ જીવવું, એવી ભૂમિકાનું એક સમગ્ર દ્રશ્ય વર્તુળ જ્યારે પૂરું થાય ત્યારે એ વર્તુળમાંથી જે છબી બને એ બેરિસ્ટર ગાંધીની હોય. આમ આપણને જે 1915માં દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહી બેરિસ્ટર ગાંધી પ્રાપ્ત થયા, દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈ તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધી પ્રાપ્ત થયા, એ પહેલાં દક્ષિણ આફ્રિકાના 21 વર્ષ દરમિયાન તેમણે જે કંઈ જોયું, જે કંઈ અનુભવ્યું, એ નખશીખ તેમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસમાં અને થોડીક ઝલક પૂરતી આપણને સત્યના પ્રયોગોમાં બતાવ્યું છે. એ આપણને એ જોતાં જણાશે કે ક્રમશઃ વિકાસ થયો છે ગાંધીજીનો. અને બહારના વિકાસને મર્યાદા હોય, અંતરના વિકાસને કોઈ મર્યાદા નથી. એટલે એમની અંતરયાત્રા, અને એટલે જ એમને પુસ્તક ગમે છે કયું, તમે જુઓ ટોલ્સ્ટોયનું વૈકુંઠ તારા હૃદયમાં છે. એટલે અંતરયાત્રાને કોઈ મર્યાદા નથી, હૃદયના વિકાસને કોઈ મર્યાદા નથી. ત્યાં સુધી પહોંચતા ગાંધીને પામવા માટે એમના જીવનમાં શ્રમ, સાદગી, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, આ બધા મૂલ્યો ત્રીજા ભાગમાં ખાસ કરીને દર્શાવ્યા છે. એને નિરાતે વાંચવા જોઈએ, સમજવા જોઈએ, મંથન કરવું જોઈએ કે વિશ્વ આજે જેને મહાત્મા તરીકે ઓળખે છે એના જીવનના આ દરેક તબક્કાને સમજવા માટે અત્યંત નિર્મળતાથી, અત્યંત નમ્રતાથી, હૃદયની સચ્ચાઈથી લખાયેલી આ આત્મકથામાંથી આપણે પસાર થવું જ પડે. કોઈ એકાદ ગુણને કારણે તેઓ મહાન નથી થયા, એ આપણને આ ત્રીજો ભાગ જોતા લાગે છે. સમગ્ર આત્મકથા એ રીતે એની અખિલાઈમાં આપણને ઘણો બોધ આપે છે. ઘણીવાર એમ બને છે કે કોઈ એક ક્ષેત્રમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હોય એને આપણે મોટો માણસ માનવા લાગીએ છીએ. કોઈ નેતા વક્તૃત્વ કળામાં માહેર હોય તો આપણે કહીએ છીએ આ તો મહાન નેતા છે. કોઈ નેતા માત્ર સાદગીને વરેલો હોય. ગાંધીજીમાં કેટલા બધા ગુણોનો એક સાથે સમુચ્ચય છે. એક સફળ બેરિસ્ટર, સફળ સમાજસેવક, સફળ સમાજ સુધારક, સફળ શ્રમિક, સફળ ખેડૂત, સફળ વણકર. જુઓ વણકર જ્યારે આપણે જાતિગત સંદર્ભમાં પ્રયોજીએ છીએ ત્યારે ગાંધીજી પોતાને વણકર અને કિસાન ગણાવવામાં ગૌરવ અનુભવે છે. એટલે જગતના સામાન્ય માણસ સાથે તેમણે પોતાની જાતને જોડી દીધી. અને આ પ્રકરણમાં આપણે જોયું, ત્રીજા ભાગના આ પ્રકરણોમાં, કે એમણે સેવા અંગેની જે તાલીમ લીધી, રીતસરની તાલીમ, હોસ્પિટલમાં જવું સમય કાઢીને, એ બધી જ તાલીમ એમને ભવિષ્યમાં માંદાઓની સારવારમાં, ઘાયલોની સારવારમાં કામ આવવાની છે. આમ સત્યના પ્રયોગોના લગભગ આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ જ્યાં ગાંધીજીના જીવન ઘડતરની મૂલ્યવાન વાતો આપણને જાણવા અને સમજવા મળે છે. ગાંધીજીએ પોતાની આ આત્મકથામાં 1925 સુધીના જીવનને આવરી લીધું છે. અને પછીનું એમનું જીવન તો જગજાહેર છે. પરંતુ
આ આત્મકથા આપણે એ દ્રષ્ટિએ વાંચવાની છે કે ગાંધીજી કેટલી હદે જઈ પોતે કેટલી નમ્રતાથી પોતાના અહંકારને ઓગાળીને પોતાની વાત કરી શક્યા છે. એ આત્મકથા લેખન પાછળ પ્રસિદ્ધિની ખેવના નથી, સત્યના પ્રયોગોની જાણ કરવાનો એમનો હેતુ છે. તો મિત્રો, આજે આટલું બસ. આપણે ગાંધીજીની આત્મકથા વિશે અભ્યાસપૂર્વક સક્રિય થઈએ, આત્મકથા નિરાંતે વાંચીએ, મંથન કરીએ અને શક્ય હોય ત્યાં સુધી ક્રમશઃ પૂરેપૂરી એકસાથે જેમ વંચાય એમ વાંચવી અને જીવનના દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને વાંચવી. જેમ કે ત્રીજો ભાગ વાંચતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે યુવાન ગાંધી વિશે વાંચી રહ્યા છીએ. એટલે આપણા ચિત્તમાં અંકિત થયેલી છબી જે 78 વર્ષના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છે, એ છબીને ધ્યાનમાં રાખીને એ જ માપદંડથી યુવાન ગાંધીના વર્તનને તપાસવાનું નથી. યુવાન ગાંધી કેવી કસોટીમાં મુકાય છે, એ કસોટીમાંથી કેવી રીતે પાર ઉતરે છે અને કેવી રીતે એક એક પગથિયું આગળ વધે છે, એ રીતે આપણે આ આત્મકથાને તપાસીએ, વાંચીએ, એમની જીવનયાત્રામાં સામેલ થઈએ, એના સહયાત્રી બનીએ, વાંચીએ. ત્યાં સુધી એવી આપ સૌને શુભેચ્છા સાથે ફરીવાર વિનંતી કરું છું કે આત્મકથા મેળવીને વાંચશો અને આપણે આ વ્યાખ્યાનો દરમિયાન મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સ્વાધ્યાયઃ